તો કેમ છો મારા વાલા મિત્રો, ધ અલ્પેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું અમારા જ ગામમાં, લોંગડી ગામમાં। લોંગડીથી નજીક થોડાક મિત્રો તમે થોડાક દૂર આવો ને તો અહીંયા મીના હોટલ આવે છે, એમની સામે જ એક્ઝેટ સરસ મજાનો આશ્રમ છે, પોપટભાઈનો આશ્રમ। એમ કહેવાય ને મિત્રો કે આ જે આશ્રમ છે સોશિયલ મીડિયા આશ્રમ, એની અપડેટ હું તમને આ વિડીયોની દ્વારા તમને બતાવીશ। ખાસ તો મિત્રો અહીંયા જે પોપટભાઈ છે એમને આ સાથે પણ આપણે મુલાકાત કરજો। અને પોપટભાઈનું નામ છે, એમનું જે ઓરિજિનલ નામ છે ને એ અત્યારે આપણે પોપટભાઈના મુખેથી સાંભળવાનું। બિલકુલ। તો પોપટભાઈ તમારું? મારું રિયલ નેમ રજની છે અને નિકનેમ મારું પોપટ હતું, અને પછી ધીમે ધીમે સોશિયલ મીડિયામાં આવ્યા પછી લોકો પોપટભાઈ તરીકે એઝ અ સંસ્થા પછી રન થવા લાગી છે। અને બહુ આનંદની વાત છે કેમ કે દરેક વ્યક્તિ પોપટભાઈ બની શકે છે। હું માત્ર એક નિમિત્ત છું અને મારી પૂરી ટીમ જે અહીંયા કાર્યરત છે, અને હું કશું કરતો નથી, મારાથી જેટલું થાય છે એટલું કરું છું, પણ આખી ટીમ વર્ક સિવાય અહીંયા કામ સંભવ નથી। અમારા પ્રતિકભાઈ છે, મારાથી નાના ભાઈ, એ પણ મારી સાથે હર હંમેશ માટે ઊભા છે, જે કહેવાય ને કે બિહાઇન્ડ ધ સીન બધી સંસ્થાની નાની મોટી જવાબદારીઓ સંભાળે છે। અમારી ટીમની અંદર જેટલા પણ વોલેન્ટિયર ભાઈ છે, બધા જ લોકોનો એક સમય છે, પોતાની રીતે પોતે લોકો સહયોગ આપે છે, પોતાનો સમય આપે છે, અને ત્યારે જ કેમ કે આ એકલા વ્યક્તિનું કામ નથી અને લાખો લોકો જોવે છે, એનો સહકાર છે, ત્યારે જ આ સંભવ છે। તો ખાસ તો મિત્રો પોપટભાઈ વાત કરીએ, સરસ મજાનો આશ્રમ અહીંયા જે નિર્માણ થયું છે, હાલથી મિત્રો વાત કરીએ તો 2 થી 3 વર્ષ એક ધારો અહીંયા આશ્રમનું કામ ચાલુ। હા। અને ગામના બાપુ નીચે વ્યૂ જોવાનું હોય, પ્રભુ જે સરસ મજાનું વર્તન કરી રહ્યા છે પોતાની રીતે છે ને, તેમની જાતે જ એમ કહેવાય ને કે જે રસ્તા ઉપર રહીને અને અહીંયા આવે એટલે ઘણો બદલાવ આવી ગયો છે એમનામાં, એમ કહી શકાય। ખાસ તો અહીંયા પણ એક સરસ મજાનો હોલ છે, આપણે નજીક આવું તમને બતાવું તો ઘણા બધા બેડ મારેલા છે, જોવો તમે। આમ કહે તો 10 થી 15 અહીંયા પણ છે ને સરસ મજાની વ્યવસ્થા છે સુવા કરવાની। આપણે જોઈએ મિત્રો અત્યારે ઘણો બધો આશ્રમની કામગીરી અત્યારે શરૂ છે અને ઘણો ખરો આશ્રમ છે એ બની ગયો છે। હજી પણ મિત્રો તમે જુઓ ને તો અત્યારે તમે જુઓ ને તો સાફ સફાઈનું કામ છે એ શરૂ છે। આવી રીતે કંઈક સરસ મજાની છે ને જાળી પણ ફિટ કાંઈ કરી દીધી છે સરસ મજાની। ખાસ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો। હજી વિડીયો મિત્રો છે ને તમે કન્ટિન્યુ બન્યા રહીજો। અત્યારે આપણે યારે છે પોપટભાઈ, તો પોપટભાઈ અહીંની વાત કરીએ કે 0 થી લઈ અત્યારે જે આશ્રમ બન્યો છે એમાં લોકોનો કેવો સહયોગ રહ્યો? 100% સહયોગ લોક સહયોગથી જ થયું છે અને માતાજીની કૃપાથી। બાકી તો સોશિયલ મીડિયા શું કરી શકે છે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે। ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ બહુ મોટું એમ્પાયર, અને એવા લોકો માટે કે જે લોકોની બહારના લોકોની દ્રષ્ટિ માટે એ લોકો ગાંડા છે, પાગલ છે અને એમની પાસે વ્યવસ્થા નથી, તો એવા લોકો માટેની આ વ્યવસ્થા કે જેને બિનવારસી લોકો જેમને રહેવું છે, વ્યવસ્થા જોવે છે જમવાની, પછી રહેવા માટેની, કપડાની, પછી એક સારો આશ્રય કે જ્યાં એક પોતાનું જીવન પોતે વ્યતીત કરી શકે, તો આ એક વ્યવસ્થામાં લોકો શાંતિથી રહી શકે, અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવા બનાવવામાં આવ્યું છે। અને આખા આશ્રમની અંદર કોઈ સ્પેશિયલ રીતે દાતા નથી, તમામ વસ્તુનું જે મેનેજમેન્ટ થયું છે, તમામ આપણા જે સહયોગી જે લોકો સોશિયલ મીડિયામાં અત્યારે આપણને જોવે છે, કોઈના 50 રૂપિયા છે, કોઈના 10 રૂપિયા છે, કોઈના 500 છે, કોઈના 1000 છે, કોઈના લાખ છે, એવી રીતે લોક સહયોગથી કહેવાય ને કે ભાઈ એક ટીપે ટીપે સરોવર કેવી રીતે ભરાય, એક આ સર્વશ્રેષ્ઠનું ઉદાહરણ છે।